નમસ્કાર અને આભાર. રાત્રિના લગભગ 9 વાગવાની તૈયારીમાં છે અને આપણે જેમ વાસ્તવિકતા જેમાં માને છે કે આપણે જનરલ પબ્લિકનું ઓપિનિયન હંમેશા લઈએ છીએ. રાજનેતા તો એના સ્વાર્થની વાત કરશે, દરેક પાર્ટીઓ પોતાના સ્વાર્થની વાત કરશે, સરકારી અધિકારીઓ એ લોકોના સ્વાર્થની વાત કરશે, પણ જે જનરલ ડિસ્કશન જે થતી હોય તે બેઠકોમાં થતી હોય. અને બેઠકો એટલે ગામડાના ઓળે હોય કે સોસાયટીના નાકે હોય, પોતાનો કામ ધંધો કરીને પોતાની જીવિકા જીવીને ખાઈ પીને અડધો કલાક મિત્રો સાથે વડીલો સાથે લોકો બેસે અને સંસારની સાંસારિક ચર્ચાઓ કરે, સામાજિક ચર્ચાઓ કરે. તો એવી જ બધી વાત એક છાપરા રોડ ખાતે આવેલી યોગીનગર સોસાયટીની અંદર આપણે આવ્યા છે. અને યોગીનગર સોસાયટીની અંદર એટલે કારણ કે છેલ્લા લગભગ 15 વર્ષોથી જ્યારે પણ ઇલેક્શનનો માહોલ હોય છે ને ત્યારે યોગીનગર એ સિક્યોર ગણાય છે હંમેશા. કારણ કે અહીંના લોકો જે છે તે સમજદારીપૂર્વક મતદાન કરવામાં આગ્રહ રાખે છે. સવારે 10 વાગ્યા સુધી આ સોસાયટીના લગભગ 600 મત થઈ જાય છે. અને એ જ કારણ છે કે આ સોસાયટીની જે લોકો છે તે લોકોની સાથે વાત કરીએ, લોકો અલગ અલગ ધંધાઓ કરે છે, રોજગાર જીવે છે અને એક સારું જીવન જીવે છે અને હંમેશા મદદનો હાથ આગળ કરતા લોકો છે આ બધા. તો એ લોકોને મળાવીએ પણ અને આપણે વાત પણ કરીએ. રાજુભાઈથી શરૂઆત કરીએ. સૈનિક સંગઠનમાં તમે જોશો એમને અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા જોડાયેલો ચહેરો છે, એમનાથી શરૂઆત કરીએ. પણ અહીં જ સોસાયટીના વતની છે અને અહીં જ વસે છે વર્ષોથી. શું લાગે છે ઇલેક્શન આ વખતેનું? શું લાગે છે એટલે આ તો રાષ્ટ્રીય પર્વ છે. હવે લાગવામાં તમે કંઈ પક્ષની વાત કરતા છો કે પછી મતદાનની ટકાવારીની વાત કરતા છો કે માહોલની વાત કરતા છો? તે પ્રમાણે માહોલ અત્યારે હાલ તો કોના તરફી છે? માહોલ તો હવે જામી ગયેલું છે ને એ તરફી છે તે બધા જ જાણે છે કોના તરફી છે. લોકોનું મત અત્યારે વિકાસ તરફી છે. અને જેવી રીતે આપણું સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જે અત્યારે ચાલી રહ્યો છે તે પ્રત્યે લોકોનું ઝુકાવ છે. અને લોકો આજે ડેવલપમેન્ટથી લઈને આપણે દેશની પ્રગતિ જે થઈ રહી છે, વિશ્વ આપણો ડંકો વાગી રહ્યો છે, તેનાથી જોઈને સ્વાભાવિક છે કે મોદી સાહેબ પ્રત્યે લોકોની સહાનુભૂતિ છે. 400 પારનો નારો આ વખતે સાક્ષાત થશે? એ 400 પારનો નારો તો રાજનીતિક નારો છે, પણ લોકોનો સંપૂર્ણ સાથ અને સહકાર છે. હવે એ તો ટાર્ગેટ કેટલું પૂરું થાય એ તો રાજનીતિક લોકો જાણે છે અને જેને આપ્યું તે જાણે છે. પણ લોકોનું ઝુકાવ એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકાસવાદી પાર્ટી તરફ જરૂર છે. નવસારીની અંદર એમ કહેવામાં આવે છે કે આ વખતે 10 લાખની લીડ CR પાટીલ સાહેબને નવસારી ભાજપ અપાવશે, એમના સમર્થકો અપાવશે. શું લાગે છે આ લીડમાં? કોઈ પણ કેપ્ટન હોય તે પોતાનું ટાર્ગેટ તો ઊંચું જ રાખે છે, પછી કેટલું સર થાય તે પછી એ સ્થળ પર ખબર પડે. એટલે આ વખતે આ લોકોએ ટાર્ગેટ 10 લાખનું રાખ્યું છે. એનાથી એ તો થાય છે 10ની તો 8 થાય, 8ની તો 9 થાય. જેવી રીતે આપણે કહીએ કે અબકી બાર 400 પાર, 400 થાય કે 450 થાય કે 350 થાય, પણ સરકાર ભાજપની આવી એ તો નિશ્ચિત થઈ જાય. એટલે ટાર્ગેટ સેટ કરવાનું કામ છે નેતૃત્વનું છે. એ લોકોએ ટાર્ગેટ સેટ કર્યો છે. કેટલું થાય એ તો સમય બતાવશે. શું લાગે નવસારીમાં ફરી CR પાટીલ સાહેબ જીતીને આવશે ત્યારબાદ કયા સારા કામો થશે ડેવલપમેન્ટના જે થવા જરૂરી છે હવે નાગરિકો માટે? એક તો ડબલ એન્જિનની સરકાર આપણી રિપીટ થશે તીસરી વખત, અને ચોથી વખત આપણા જે ઉમેદવાર છે પાટીલ સાહેબ, CR પાટીલ સાહેબ, તે હવે ચોથી વખત ચૂંટાવા જઈ રહ્યા છે. અને આપણે જો બીજું કંઈ મને કે આ નવસારીની એક ચર્ચા રાષ્ટ્રીય સ્તર પર અને આંતરરાષ્ટ્રીય સ્તર પર હમણાં એક સભામાં એક બહુ મોટા નેતા આવેલા, તે લોકો એમ કીધું કે હું તો તમારા દર્શન કરવા આવ્યો છું કે તમે એટલી મોટી ટકાવારી મતદાનની કેવી રીતે કરો છો અને સંપૂર્ણ રાષ્ટ્રમાં સૌથી વધારે મતોથી કેવી રીતે વિજયી બનાવશે તે મારે ખાલી જોવાનું છે. એટલે આપણે એ ગર્વની વાત એ છે કે લોકો આપણને જોવા આવે છે કે આપની જાગૃતિ કેટલી છે કે વધારે મતદાન કરીને પાર્ટી જે પણ હોય પણ એ અહીંયાથી એક રાષ્ટ્રીય સ્તર પર આપણું નવસારીનું નામ જાય છે કે અહીંયાથી હાઈએસ્ટ લીડમાં તમે લોકો ચૂંટીને મોકલો છો. પણ મેં કીધું તેમ ડેવલપમેન્ટના કામ કયા થવા જોઈએ? મેઇન ડેવલપમેન્ટના કામ તો જો થઈ રહ્યા છે. જેમ કે હવે PM મિત્ર પાર્ક આવ્યું છે, મોટું છે. આપણી થોડીક મજબૂરી એવી છે કે આપણી પાસે સ્પેરમાં જગ્યા નથી કે જ્યાં મોટું પાર્ક 100, 200, 500 વીઘાનું કંઈ એવું એ નથી કે ત્યાં કોઈ મોટું આયોજન થઈ શકે. તો જે જગ્યા છે તેમાં જ આપણે રમવાનું છે. અને ટૂંક સમયમાં જ્યારે સુરત અને નવસારીની કનેક્ટિવિટી દુર્ભાગ્યવશ આ વિકાસ જેટલું આવવું જોઈએ એટલું નથી આવતું, એના માટે બી હવે પ્રયત્ન ચાલુ થઈ ગયા છે.
બીજા આપણી સાથે એક મિત્ર છે કૌશિકભાઈ. કૌશિકભાઈ, શું લાગે છે ભાજપની જે વાતો છે, જે રાજકારણ ભાજપનું છે, 400 પારનો આંકડો સર કરશે ખરા એ લોકો? શક્ય છે કે ભાઈ નરેન્દ્ર મોદીના નામ પર કદાચ કરી પણ જાય, પણ મને નથી લાગતું કે 400 પાર કરે. એજ્યુકેશનના કામે લઈને અને ખાસ ટીચર્સોની અંદર, એટલે જે શિક્ષણ વિભાગ છે એ લોકોના પગારની બહુ ચર્ચાઓ થાય છે. શું લાગે છે, સરકારી અધિકારીઓ ખરશે મત આપશે ખરા? આમ તો લગભગ બધા મોદી સાહેબને લઈને મત આપે છે, છતાં પણ જે કર્મચારીઓમાં અસંતોષ છે એનો થોડો ફરક તો પડશે જ. નવસારીમાં કઈ વસ્તુની કમી છે જે થવી જોઈએ પૂરી? નવસારીમાં કમી એ વાતની છે કે આપણા સંસદ આટલી બધી બહુમતીથી ચૂંટાય છે, પણ નગરપાલિકા અને એના હોદ્દેદારો એનો કોઈ લાભ લેતા નથી, કાં તો આપણા સંસદ એમનું સાંભળતા નથી. આ વાત ઉપર બહુ ધ્યાન આપવા જેવું છે કે બહુ ક્લીન સ્વીપમાં વાત કરવા કહેવાય આને, એમ કે જે સત્ય છે, જે સાચું છે, જે દેખાતું છે તેને સામે પ્રેઝન્ટ કરવું. તો નગરપાલિકાની કામગીરીથી કદાચ તમે ખુશ નથી એવું મને લાગ્યું. બિલકુલ એને કામગીરી જ નથી, કારણ કે સંસદનો જે ઉપયોગ કરવો જોઈએ એ કરતા જ નથી. એના લઈને જે નવસારીનો વિકાસ થવો જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે એ નથી થતો. એટલે એવું કહી શકાય કે સાંસદ કામ ઉપરથી કરે છે, પણ જે સ્થાનિક લોકલ બોડીએ જે કામ કરવું જોઈએ તે નથી થતું. સાંસદ પાસે માગવું પડે તો સાંસદ કરે ને તમારા વિસ્તારનું કામ. જો સુરતમાં થતું હોય તો નવસારીમાં કેમ નહીં? તમારા મિત્ર સાથે સહેમત છો ખરા? બિલકુલ સહેમત છે. શું લાગે છે વાતાવરણ, માહોલ જોઈને? વાતાવરણ તો સારું જ છે. વન સાઇડ ગેમ છે. કોંગ્રેસનું કોઈ માણસ દેખાતું છે નહીં. અને જે રીતના ભાજપ બહુમતીથી આવે છે, આવ્યા પછી જે કામ થવા જોઈએ કે દરેક સોસાયટીમાં કે દરેક એરિયાની અંદર, તે કામ પર એ લોકો કોઈ ધ્યાન આપતું નથી. કોંગ્રેસના પેલા જે ઉમેદવાર બન્યા છે નેસદ દેસાઈ, કોઈ દિવસ જોયા છે ખરા? અમે તો આ પહેલી વખત જોતા છીએ. અમને કદાચ નામ બી પહેલી વાર સાંભળ્યું છે. પહેલી વાર જોવાના નામ બી પહેલી વખત સાંભળ્યું છે. રાજકારણમાં તમારે જો જીવવું હોય ને ટકી રહેવું હોય ને તો તમારે લોકસંપર્ક તમારો રાખવો પડે. અહીંયા કોર્પોરેશનના ઇલેક્શન થાય ત્યારે એક સીટ સારું જો 60 આવેદન જતા હોય, દાવેદારો ઊભા થતા હોય, તો લાગે છે કે લોકસભા જેવું મોટું ઇલેક્શન જેમાં 7 વિધાનસભાઓ આવી જાય, તેના અંદર કોઈ પણ એવા વ્યક્તિને તમે મૂકી દેશો અને લોકો સ્વીકારી લેશે તેવું નવસારીની જનતા તો એકચ્યુઅલી નથી. અને સામે પાટીલ સાહેબની વાત કરીએ તો ગુજરાતના અધ્યક્ષ હોવા છતાં નવસારી સીટ આટલી બધી સિક્યોર હોવા છતાં એ પ્રવાસો કરી રહ્યા છે, ફરી રહ્યા છે. અને કદાચ ભાજપ એક સાઈડ અત્યારે મહેનત કરે છે 10 લાખની લીડની, અને કોંગ્રેસ મહેનત કરે છે કે ભાઈ અમે ટકી કેવી રીતના શકીએ. તો અને એના માટે કહીએ છીએ કે લોકસંપર્ક જરૂરી છે. નેસદ દેસાઈ હવે તો 3-4 દિવસમાં ચૂંટણી છે અને કદાચ મને તો એવું લાગે, મારો ઓપિનિયન એવો છે કે કદાચ 9 લાખ મતથી હારી શકે છે. પછી હવે જનતા જ જાણે, જનતાનું ખબર નથી. થોડાક યુવાનો પણ છે. શું નામ છે તમારું? કમલેશ શાહ. શું લાગે છે વાતાવરણ ચૂંટણીનું? ચૂંટણીનું વાતાવરણ ભાજપનું છે, પણ ભાજપે પણ એટલું ધ્યાન રાખવાનું કે સામાન્ય માણસનું ધ્યાન રાખે. આગળ 400 સીટ પ્લસ બી થઈ જાય તો સામાન્ય માણસનું આ વખતે ધ્યાન રાખે. સામાન્ય માણસ તો બહુ આગળ, લોકોની આજીવિકા વધી છે એમ કે એ ખાલી ટીવીના દેખાવા પૂરતી જ છે. આજે સામાન્ય માણસની જે પરિસ્થિતિ છે એ એમના ઘર પૂરતી ખબર છે કે કેવી પરિસ્થિતિ છે, એટલે એમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પણ લાખો મહિલાઓને લખપતિ બનાવી છે મોદીજીએ. એ બધા ઓન પેપર છે ને. આપ તમે ઘરે ઘરે જઈને એકવાર પૂછો, ઘરે ઘરે જઈને એકવાર ફરો, મોદી સાહેબને એકવાર કહો, ઘરે ઘરે જઈને એકવાર તપાસ કરો કે પરિસ્થિતિ શું છે. તમે 0 લેવલથી જોશો ને તો મોદી સાહેબને ખબર પડશે કે આગળની પરિસ્થિતિ શું છે. એટલે કદાચ આ વખતે બીજેપી આવી બી જાય તો બીજેપી સરકારે આવતા 5 વર્ષોમાં સામાન્ય માણસનું જ ધ્યાન રાખવાનું છે. ઉપરના લેવલના બહુ પૈસા ભર્યા છે, હવે સામાન્ય માણસનું ધ્યાન રાખી અને થોડુંક એમને જીવવા દો. તમે શું કામ કરો છો? મારી સાડીનો બિઝનેસ છે. વેપારીની હાલત કેવી છે? વેપારીની હાલત 100% સારી છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જે અમારા નીચેનું જે વર્ગ છે એ બહુ દુઃખી વર્ગ છે. આજે નહીં તો 50% થી 40% પબ્લિક સુરત છોડીને મજદૂર વર્ગ જતું રહેલું છે. એ એના હિસાબે જ જતું રહ્યું છે કે એમને ખર્ચા પહોંચાતા નથી. બધી બાજુમાં ભાડા વધી ગયા, બધું જ વધી ગયું છે. CR પાટીલ સાહેબે બી બધી વ્યવસ્થા કરેલી છે, પણ સામાન્ય માણસ માટે કંઈ જ નથી. હવે બોમ્બે જે છે, બોમ્બે ઘણું મોટું છે. તમે જોશો કે બોમ્બેમાં 30-40 કિલોમીટર સુધી ઇન્ટરકનેક્ટેડ બિઝનેસો હોય.
સુરત બી 30 કિલોમીટર છે, કેમ ટેક્સટાઇલ હબ નવસારીમાં વિકસી નથી શકતું? શું કારણ હોય? તમે વેપારી છો ત્યાં. ટ્રાવેલિંગ નથી ને, તમે ટ્રાવેલિંગમાં એટલા બધા જે જોઈએ એવી પોસિબિલિટી નથી. તમે સુરત નવસારી અપડાઉન કરો, તમે 4 દિવસ બાઇક ઉપર જાઓ એટલે 5મા દિવસે તમારી કમર જતી રહે, તમે જાઓ જ નહીં. જેવું જોઈએ એવી આવવા જવાની સુવિધાઓ નથી, ટ્રેનની સુવિધાઓ નથી. તમે એકવાર 9:30ની ટ્રેન તમારે બંધ થઈ જાય પછી એ તમારે બધું પૂરું થઈ જાય, પછી 2 કલાક રાહ જોવાની, બરોબર. એક આ CR પાટીલ સાહેબ આપણે ત્યાંનો પુલ બનાવ્યો છે, જે એ પુલની આજે હાલત જો. તમે આજે ઉંમરવાળો કોઈ બી માણસ હોય, આપણા ઘરે મહેમાન બી આવતા હોય તો એ પુલ ચડીને આવવાનો હોય ને તો આપણા ઘરે આવવાની ના જ પાડી દે કે કમલેશ તારા ઘરે નહીં, કેમ કે એ પુલ ચડાતો જ નથી. ત્યાં તમને લિફ્ટની સુવિધા જ નથી, તમારે આવવા જવા માટે કોઈ લિફ્ટની સુવિધા નથી. એટલે પહેલાં તો એ CR પાટીલ સાહેબે જે પુલને જે વ્યવસ્થિત બધું કામ કરાવો એ બાજુ 400+ થશે, આ 500 બી પ્લસ થશે આવતા વર્ષે, પણ કામ બોલશે તો બાકી નહીં. શું નામ છે તમારું? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ ઉર્ફે લાલાભાઈ. અને પ્લાસ્ટિકનો ધંધો નવસારીમાં કોઈ પણ કરતું હોય ને તો એમનાથી પરિચિત હોય જ. લાલાભાઈ, શું લાગે વાતાવરણ? વાતાવરણ તો ભાજપ તરફી જ છે અને હું મોદીજીનો ચાહક છું દિલથી, પરંતુ નીચલા વર્ગે જે કામ કરવું જોઈએ, મોદીજીના નામ પર 400 સીટ તો આવશે જ, પણ ત્યારબાદની જે સત્તાકારો છે બધા એ લોકોનું કામ નિભાવતા નથી અને સામાન્ય માણસની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ બગડી રહી છે. તો પછી મત કેમ મોદીજીના નામ પર જવો જોઈએ, કેમ કામ પર ના જવો જોઈએ? કામ પર જવામાં મેઇન વસ્તુ મોદીજીના નામે જ મત મળે છે અત્યારે, એ સ્પષ્ટ વાત છે ભાજપમાં. ના પણ તમે તમારા વિચારો કેવું, કેમ મોદીજીના નામ પર મત આપો ને કેમ? સામે કોઈ ઓપ્શન જ નથી ને બીજું. ઓકે, સામે ઓપ્શન નથી. ઓપ્શન જ નથી બીજેપી સિવાય, કારણ કે મોદીજીના ઘણા બધા સારા કામ છે, જેવી કે 370 હટાવી, એ બધા સારા કામો છે, એને લીધે આવી જશે. બીજા કયા કયા કામ સારા લાગ્યા મોદીજીના? મોદીજીના તો દરેક કામ સારા છે. જેવા કે 5માં એક તો પહેલું 370, ત્યારબાદ આ પેલું હા અને રામ મંદિરનું કર્યું છે, ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઇક, એ બધા મોટા મોટા કામો છે જે 56 ઇંચની છાતી જ કરી શકે. એ તો ઇન્દિરા ગાંધીએ બી તો પાકિસ્તાનના 2 ભાગલા પાડી નાખેલા. એ પછી અડધું આપી દીધું ને. કોને આપી દીધું? આપી દીધું ને પાકિસ્તાનને. હજી બી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે જ ને, એ ઇન્દિરા ગાંધીની ભૂલને લીધે છે. અચ્છા, ઇન્દિરા ગાંધીની ભૂલને. મોદીજીની છાતી છે એવી તો કોઈ છાતી જ નથી ને. તો કેમ મોદીજી આ ઓક્યુપાઈડ કાશ્મીર છોડાવી નહીં શકે? છોડાવશે હજી આવવા તો 400 પાર પછી. શું નામ છે તમારું? અરે બોલવું પડે ભાઈ, એવું થોડું ચાલે. મતદાન કરવાના કે નહીં? જો આમાં એક વસ્તુ છે, આ મતદાનની પર્વ એટલે મતદાનનો જે ઉત્સવ છે ને એ એટલો બધો ઉપયોગી અને એટલો બધો સારો ઉત્સવ છે. કેવો ઉત્સવ છે તો હું કહું, ચાયની લારી ચલાવતો વ્યક્તિ હોય કે 5 સ્ટાર હોટલનો માલિક હોય, સાયકલવાળો હોય કે મર્સિડીઝવાળો હોય, ધોબી હોય કે સોની હોય, દરેકનો મતની વેલ્યુ એક જ થાય. કોઈ પણ મત કરશે ને એની કાઉન્ટિંગ એક જ થશે. દરેકને સમાન અધિકાર જે આપે ને ત્યાં મત અધિકાર આપે. એટલે ભાઈ બોલવું જોઈએ. કઈ પાર્ટી લાગતી છે તમને? કોણ જીતશે એ તો કેવો? હવે જે વિકાસનું કાર્ય કરશે અને જે સારી કામગીરી કરશે એ જીતશે. કોણ કામ કરે છે વિકાસનું? હવે સાંભળવામાં તો એવું જ આવે છે કે ભાજપ કરતી છે. તમને શું લાગે છે? મને તો એવું પર્સનલી નથી લાગતું એટલું બધું. હવે જે કામ કરશે એ આવશે. શું ધંધો વેપાર કરો? મારું લાઇટિંગનું શોરૂમ છે. કેવી છે તેજી છે લાઇટિંગના કામમાં? ના હમણાં તો કોઈ પણ ધંધામાં તેજી લાગતી નથી. જે ટેક્સ ભરવો પડે છે લાઇટના ખરીદી ઉપર કે આમ તેમ, તેનાથી તમે સંતુષ્ટ છો ખરા કે વધારે છે ટેક્સ? ના, એ તો બધું પ્રોપર જ છે. હા, એ સિક્વન્સ બરાબર છે. કાકા, શું લાગે આ વખતે ભાજપનું 400 પારવાળું? ભાજપ જ આવશે. કેમ ભાજપ આવશે? એના કામ સારા છે એટલે. શું કામ હારા? બધા કામ સારા અહીં શું એટલે પણ 2-3 કામ તો ગણાવો. એવો તો બની નથી. રામ મંદિર, હે ગટર લાઈન બની ગઈ, રિંગ રોડ બની ગયો, આ બધા ભાજપના સારા કામ જ. બહુ જબરજસ્ત કટાક્ષ કર્યો. કટાક્ષ નહીં, જે દેખાય તે બોલવાનું ને. પણ તમારે રજૂઆત કરવી પડે ને. બનાવવા રજૂઆત કરી, અસંખ્ય વાર રજૂઆત કરી, અસંખ્ય ભાજપના નેતા આવી ગયા. શું કરી લીધું આવીને લોકોએ? 6 મહિનામાં થઈ જાય, 3 મહિનામાં થાય, 3 વર્ષમાં કંઈ નથી. દર વર્ષે પાણી ભરાય ત્યારે આવું પછી કોઈ જોવા આવતું નથી. મોદી સાહેબ શું કહે છે કે દેશ અમૃત કાળમાંથી જાય છે? મોદી એક અમૃત કાળથી અહીંયા થોડી આવવાનો છે. અહીંયા લોકલ નેતાએ જોવું જોઈએ ને. એવું લાગે નગરપાલિકાના કામથી બહુ દુઃખી છો? એકદમ દુઃખી જ છે. નવસારી નગરપાલિકાના કામથી અસંતોષ છે. નગરપાલિકાને 10માંથી કેટલા પોઈન્ટ આપો? 0. તો શું કરવું જોઈએ? 400 પારનો નારો લગાવે છે,
આ બધાની પોતાની કોઈ કેપેસિટી નથી, બધા મોદીના નામ પર તરી જશે. જો રામના નામ પર તરે પણ આપણે તરાવીએ તો આપણે મતદારો કે નહીં? પણ મોદીની સામે કોઈ ઓપ્શન જ નથી, એના જેવો કોઈ નેતા જ નથી, એટલા માટે જ ચાલતું છે. ખરેખર આ વાત તમે દરેકના મોઢે સાંભળશો કે મોદીની સામે કોઈ ઓપ્શન જ નથી. અને ખરેખર આમ વાસ્તવિક રીતે જોવા જઈએ તો કોઈ દેખાતું ના હોય, કેમ કે કોઈની એટલી કદાચ કેપેસિટી અને સ્ટ્રેન્થ રાજનીતિમાં હાલ અત્યારે દેખાતી ના હોય. પછી શું આ કામ માટે હવે શું કરવું છે? એ તો હવે મોદી સરકાર છે, હવે જ્યારે થાય ત્યારે બીજું કંઈ થયું. લોકો અત્યાર સુધી ઓટલા પર પાણી હતું, હવે ઘરમાં 2-3 ફૂટ પાણી આવે, બીજું કંઈ નહીં થાય. જી, આ ચૂંટણી છે ને રાષ્ટ્ર માટેની છે, ના કે નગરપાલિકાની. આ બધા આપણો પ્રશ્નો છે તે નગરપાલિકા પૂરતા છે અને નગરપાલિકા પર આપણે આક્રોશ કરી શકીએ છીએ. અને આ ચૂંટણી છે તે આપણે દેશને બચાવવાની, દેશની નીતિઓને કેવી રીતે આપણો દેશ આગળ વધે તે માટેની આ લોકતંત્રની અને રાષ્ટ્રની અને લોકસભામાં મોકલવા પૂરતી છે. નહીં પણ મોદી સાહેબ જ તો કહે છે કે તમારો દરેક મત. જો મોદી સાહેબ ગટરના કામ કરવા નથી આવતા, આ લોકલ મુદ્દાઓ. મોદી સાહેબે ગટરના કામ નથી કરવાના. મોદી સાહેબને બી તો ખબર પડવી જોઈએ ને ત્યાં બેઠા બેઠા કે આ લોકોની શું તકલીફો છે. આપણે ચૂંટણી આવે ત્યારે જ બધી તકલીફો આવે, એ લોકોને બી ખબર પડે ને કે ભાઈ આ તકલીફો આ સોસાયટીઓની તકલીફો છે કે નવસારીની પર્ટિક્યુલર તકલીફો છે, એ અહીંયા આવે તો ખબર પડે બધાને. એટલે સાંસદે બી આ વસ્તુનું ધ્યાન તો નગરપાલિકા 100% રાખવું પડે. તમે જેને ચૂંટો છો એને સોસાયટીનું ધ્યાન રાખવું પડે, એનો એરિયાનું ધ્યાન 100% રાખવું પડે. એટલે આપણે એમ રાજુભાઈ એવું કહી શકીએ કે સાંસદ સુધી રજૂઆત નગરપાલિકાની જવી જોઈએ. એ કહી શકીએ આપણે, પ્રોપર રજૂઆત નહીં કરી શકીએ. અને લોકલ જે કોર્પોરેટર છે તે લોકો ધ્યાન નથી આપતા, એને આપવું જોઈએ. અને હવે આપણા માટે હકારાત્મક વસ્તુ એ છે કે અહીંયા અમુક વખતે હું બી રજૂઆત કરવા જાઉં ને તમે બી અમુક વખતે જાઓ છો ત્યાં, ત્યારે એમ કહેવામાં આવે છે કે થોડું ફંડની પ્રોબ્લેમ છે કે થોડું મહેકમની તકલીફ છે. તો હું જણાવી દઉં કે આપણી નવસારી હવે મહાનગરપાલિકાની ઘોષણા થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ હવે નોટિફિકેશન આવવાનું છે. અને મહાનગરપાલિકા બનશે ત્યારે કમિશનર પણ આવશે અને મોટે પાયે કામ પણ થશે. આપણા આ ઇન્ટરવ્યૂ પછી તો જે કામ નગરપાલિકાએ જે બંધ કરેલા છે એ બી ચાલુ કરવા પડે અને જે કામ નથી થયા એ બી કરવા જ જોઈએ. તો એ લોકોને બી ખબર પડે કે અમારી નગરપાલિકા હિસાબે મોદી સાહેબની બી મતલબ થૂ થાય છે. સાચી વાત છે. હિતેન્દ્રભાઈ ટેલર આપણી જોડે છે. ખૂબ લખો છો અત્યારે તો, ખૂબ લખો છો વ્યક્તિ વિશેષ, પણ પોલિટિકલ વિશેષ શું છે તમારા મગજમાં હવે? પોલિટિકલ અત્યારે મારે કંઈ નહીં, એ સંભળાશે, તમે તમારા વાતમાં બોલો. પોલિટિકલમાં તો કંઈ કહેવાનું નથી અત્યારે, કારણ કે ભાજપનું જોર ચાલી રહેલું છે અને મત થોડા વિભાજિત થશે એવું લાગતું છે. મત થોડા વિભાજિત, સીટ ઓછી આવશે એવું લાગી રહ્યું છે. શું લાગે સાહેબ? કહે છે સીટ ઓછી લાવશે. શું નામ તમારું? સીટની બાબતમાં તો કંઈ બોલવા નથી માંગતો, પણ જે નાયક સાહેબ પાસે વાત સાંભળી, પેલા બીજા ભાઈએ નગરપાલિકા માટે વાત સાંભળી, તો હું પર્સનલી એમ કહીશ કે નમો એપમાં મેં ઘણા ઈમેલ મોકલેલા છે અને એમાં મેં મારું એક સજેશન આપ્યું છે કે મોદીજીને એમ જ કહું કે વિધાનસભામાં જે લોકલ એમએલએ ત્યાં જઈને 100% હાજરી પુરાવે એનો કોઈ મતલબ નથી. દરેક વિધાનસભ્ય જે ચૂંટાયેલા હોય એને નગરપાલિકાનો ઇન્ચાર્જ એમને બનાવવા જેવા છે. તમે સંસદ સુધી પહોંચો એ વાત અલગ છે, પણ પહેલાં એમએલએ એને આખી નગરપાલિકાનું ધ્યાન આપવું, જે નજીકની જવાબદારી આવે તે એ કરવી જોઈએ. વિધાનસભામાં 100% હાજરી અગાડીના એમએલએ ભરાવી છે, બરાબર છે, એનો કોઈ મતલબ નથી. તમે જ્યાં રહો છો ત્યાં કંઈ કામ ના થાય અને આમાં જે નગરપાલિકા માટે જે હૈયાવરા નીકળે છે સાચી જ વાત છે. મારો એક સવાલ છે કે જે સાંસદો હોય છે કે કોર્પોરેશન હોય છે, શું એક શિક્ષિત માપદંડ હોવું જોઈએ આ લોકોના ઇલેક્શન માટે? એ તો હવે ઘણા વર્ષોથી આપણે એ રીતે જ ટેવાયેલા છે કે જે હવે તમને પોલિટિક્સ માટે તો શું કહેવાનું, એમાં નોર્મલી સારા ઘરના કે વેલ એજ્યુકેટેડ માણસો 99% પોલિટિક્સમાં આવવા ઈચ્છતા જ નથી. કારણ કે પોલિટિક્સ માટે તો એમ જ કહેવાય છે રાજકારણ ગંદુ છે, બરાબર, અને બધા માણસો કંઈ પોલિટિક્સ રમી નહીં શકતા હોય. એટલે દાખલા તરીકે અમુક માણસો હોય તે દૂર રહેવાનું જ પસંદ કરે. એમ ભલે એ લોકો, જો હું પોતે પણ ભાજપનો જ ચાહક છું, બરાબર, 2014 સુધી આઈ વોઝ ઝીરો ઇન પોલિટિક્સ, બટ સિન્સ મોદી હેઝ કમ મને ઇન્ટરેસ્ટ પડ્યો અને આજે હું પોલિટિક્સમાં ભાજપ વિશે જેટલું જાણવા ટ્રાય કરું છું મેક્સિમમ જાણવા કોશિશ કરી રહ્યો છું. બહુ સાચી વાત છે. अनिल भाई जी, क्या माहौल चल रहा है? माहौल तो सबको पता है. आपका क्या मानना है? मेरा तो अब क्या कहें, जो कहने के पोजीशन में नहीं है पूरी पब्लिक, क्योंकि पब्लिक तो बोल रही है कि ईवीएम में छेड़खान कर रहे हैं सब. नहीं, कहीं से कोई छेड़खान नहीं है, जो है सब दिख रहा है, लेकिन जो दिख रहा है वो बिक नहीं रहा है. दिख रहा है सिर्फ टीवी पर
दिख रहा है एडवर्टीज पर, लेकिन हकीकत में वो है नहीं। और जब तक हकीकत में वो चीज़ बदलेगा नहीं, तब तक न देश सुधरेगा, न हम सुधरेंगे, न कोई सुधरेगा। खाली टीवी को देख करके डेवलपमेंट, विकास, वो विकास नहीं होता है जब तक रियल ग्राउंड पर विकास न दिखे। अपने सभी जगह देखो, रियल ग्राउंड पर क्या है, कुछ नहीं है। लेकिन फिर भी भारत देश महान है, मोदी साहब महान है। मजबूरी है हमारी आप सबकी कि मोदी साहब को जिताना है। आप क्या काम करते हो? हम सहारा इंडिया में काम करते हैं पिछले 30 सालों से, और पैसा और प्रॉपर्टी होते हुए भी हम पिछले 3 साल से बेरोजगारी हैं। हमारे निवेशक को पैसा नहीं मिल पा रहा, फिर भी गवर्नमेंट कोई सपोर्ट नहीं कर रही है। हम गवर्नमेंट से ये निवेदन करेंगे आपके माध्यम से कि हमारे निवेशकों को जो पिछले 30 साल से परेशान हैं, ट्रस्ट रख करके पैसा रखे थे, आज 40,000 करोड़ रुपया होते हुए भी पब्लिक को पैसा नहीं मिल पा रहा है। हम निवेदन करेंगे आपके माध्यम से, वास्तविकता चैनल के माध्यम से, कि निवेशकों को भुगतान देने के लिए कोई पहल करे मोदी सरकार। फाइनेंस में आपका तगड़ा हाथ रहा है, अभी इतना साल हो गया, तो मोदी साहब ने एक लाइन कही है कि आप लोन ले लो धंधा करने के लिए, मैं गारंटी दूंगा। ये लोन वाला चक्कर वास्तविकता में ये है क्या? मतलब बैंक बिना गारंटी लोन दे देता है क्या? ना, दे देता है ना, वो बड़े लोगों को देता है, छोटे को नहीं देता है। नहीं, अगर मुझे 2-5 लाख रुपए चाहिए तो नहीं मिलेगा। नहीं, आपको मिलेगा, लेकिन हमको नहीं मिलेगा। मुझे क्यों मिलेगा भाई? आपको मिलेगा कि क्योंकि आपका लेवल हाई है हो गया इस समय। क्यों हाई हो गया? लोगों के देख रेख में आपका लेवल हाई है। उसमें कैसे लेवल हाई? वो मिलेगा, आपको मिलेगा। मैं भी एक सामान्य इंसान हूँ। आप आज सामान्य आप नहीं रह गए हो, सामान्य हम लोग हैं। आप ये कैसे नहीं, वो सही है, जो हकीकत है वो हकीकत है। आम पब्लिक आप नहीं रह गए हो, आम पब्लिक हम लोग हैं, क्योंकि हम लोगों की पॉलिटिकल कोई अप्रोच नहीं है, इसलिए हम लोग सामान्य हैं। अब आपकी पॉलिटिकल अप्रोच है, आप सामान्य नहीं रह रहे। अरे नहीं सर, अगर मैं आवेदन दूंगा लोन के लिए तो उस पर मेरा नाम और मेरा आधार कार्ड नंबर है, उस पर थोड़ी भाजपा या ऐसा कुछ आएगा यार। नहीं आएगा, वहाँ थोड़ी रिपोर्टर होगा। अगर आपका अप्रोच नहीं होगा तो आपको भी नहीं मिलेगा। बैंक वाले ये समझेंगे कि अगर आपको आपका चेहरा देख करके, आपका ये माइक देख करके आपको नहीं ट्रीट करेंगे तो आपको भी नहीं मिलेगा। आप बहुत क्लियर बात करते हो। मुझे एक ये बात बताओ, आज मुझे एक आपके यूपी वाले भाई ने बताया कि यार जैसे सब बोल रहे हैं भाजपा वाले कि देश अमृत काल में है, ऐसा है वैसा है, तो हमारे बच्चे को हमको विदेश क्यों भेजना पड़ता है? क्यों MBBS करवाने दिल्ली भेजना पड़ता है? क्यों लखनऊ भेजना पड़ता है? ऐसा क्यों होता है? उसके पीछे कारण है कि लोगों के पास पैसे हैं और एजुकेशन लेवल लो है यहाँ, पैसे के बदौलत बाहर भेज रहे हैं। यूपी वालों के पास वो कैपेसिटी नहीं, पैसे नहीं है, लेकिन मेहनत है, आवड़त है, वो खुद सेल्फ स्टडी करके हर एक क्षेत्र में आगे बढ़ रहे हैं। यहाँ के लोगों के पास पैसे हैं, इसलिए विदेश में अफोर्डेबल हैं, वो लोग अफोर्डेबल कर सकते हैं बच्चों को बाहर भेज। ऐसा एजुकेशन गुजरात में नहीं मिल सकता? उसको बोला जाता है प्रतिभा पलायन। बच्चों के पास प्रतिभा है लेकिन पैसे नहीं है यूपी बिहार में, इसलिए वो बाहर जा रहे हैं। यहाँ के बच्चों में प्रतिभा नहीं है, पैसे हैं, इसलिए वो बाहर जा रहे हैं। अच्छा, तो वो सारी વાત કરી। બીજા એક ભાઈ સાથે વાત કરીએ। હા ભાઈ, બહુ સ્માઇલ કરતા હતા। શું નામ છે ભાઈ તમારું? શૈલેષભાઈ। શું કરો છો? હું જોબ કરું છું પ્રાઇવેટ કંપનીમાં। જીવન કેવું ચાલે છે મોદી રાજમાં? જીવન તો સારું ચાલે છે, પણ એક આ તમારા વતી એક વાત કહેવાની છે કે અમે જે સેલેરાઇડ પર્સન છે ત્યાં જે ટેક્સ ભરીએ છીએ તો ટેક્સનો ફાયદો કોઈ નથી। જે અમે કમાઈએ છીએ, અમારા પસીનાની મહેનત છે, પણ અમને ફાયદો કોઈ નથી કે ભાઈ આ ટેક્સ પેયર છે, ટેક્સ ભરીએ છીએ એનાથી ગરીબોને બધી સહાય મળે છે। પછી અમીરો હોય તે ટેક્સ આપીને મોટા મોટા કાંડો કરી જાય છે, પણ ભોગવે કોણ છે? બસ નીચલા લેવલના વર્ગ, મધ્યમ વર્ગ જ ભોગવાય છે, જે અમારા જેવા છે। બસ એક અપીલ છે કે ભાઈ હવે ટેક્સ પેયર માટે કંઈ લાવો, કંઈ નવી યોજના લાવો, તેની અપીલ છે બસ તમારા। બીજી બધી સિટીઓ કરતાં રોજગારનો ઓપ્શન કેવા છે તમારા વિસ્તારમાં? બીજી બધી સિટીઓ કરતાં રોજગારના એટલે અમારે નવસારી પૂરતા? નવસારીમાં તો કંઈ જ નહીં મળે, કંઈ જ નહીં। લોકોએ બહાર અપડાઉન કરવા જવું પડે છે, ટ્રેનોમાં ધક્કા ખાવું પડે છે, નથી ટ્રેનોના નથી। ગ્રેજ્યુએશન ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન કોઈ સ્ટુડન્ટ હોય તો કેટલી મેક્સિમમ સેલેરી નવસારીમાં એને મળી શકે? બસ 15,000 મેક્સિમમ, વધારે નહીં। શું લાગે છે, યુવાન શું કહે છે? એ બી યુવાન તો ભાઈ બધું બરાબર જ કહે છે। શું લાગે છે વાતાવરણ ચૂંટણીનું અત્યારે?
કંઈ નહીં, ચૂંટણીનું વાતાવરણમાં 2-1 મહિના પહેલાં રોડનું કંઈ ઓપનિંગ કરી ગયા હતા, ખાલી બતાવવા પૂરતા. હવે એ રોડનું અત્યારે કોઈ ભવિષ્ય જ નથી. અરે બાપરે, આ સોસાયટીમાં બીજો કંઈ પાણીનો બી બહુ મોટો પ્રશ્ન છે. એ તો અમે કેટલા 3 વર્ષથી લડતા આવ્યા છે. બધા આવીને એમ કહે છે કે કરી દઈશું, કરી દઈશું. પાલિકા એમ કહે કે લિખિત રજૂઆત કરવી પડે. લેખિતમાં બી કેટલી વાર રજૂઆત આપેલી જ છે ને સોસાયટીના પ્રમુખ. અમારા વિસ્તારના કોર્પોરેટર તો બધા એમ કહે છે કે ભાઈ અમારી સોસાયટી એકદમ યોગીનગર એટલે 1 નંબર સોસાયટી, 10 વાગ્યા સુધી મતદાન થઈ જાય, બધા અમારા સારા મિત્રો છે, બધું સારું કામ થઈ છે. એ માટે અમને અમારી એ જ બહુ મોટી ભૂલ છે ને કે અમને બહુ મોટું લીંબુ આપીને પછી કે તમને કરી દે છે કોણીએ ગોળ લગાવીને. સૌથી પહેલા પાણીની લાઈન તમારા યોગીનગરમાં નખાયેલી યાર. નાખી પણ પાણી આવવું જોઈએ ને. હે પાણી આવવું જોઈએ ને. પાણીની લાઈન નાખવાથી શું થાય સાહેબ? 3 વર્ષ પહેલા લાઈન નાખી દીધી. લાઈન નાખવાથી શું થાય? પાણી બી આવવું જોઈએ ટપકવાનું. હું તો ને મોદી તો કહે છે જળથી નળ, नल से जल, नल से जल, पर अभी कुछ आया नहीं है, नल में जल ही नहीं है. હું વાત કરો, પાણી નથી આવ્યું તો પાણી ક્યાંથી લાવો? એટલે મોહનની મિનરલ બોટલમાંથી લાખી રેડી અંદર પાઇપ. મતદારો તો 400 પાર નહીં થાય, नहीं થાય. 400 पार क्या 400 पार भाजपा आ जाएगा? आ जाएगा. क्यों आ जाएगा? हाँ आ जाएगा, क्यों आ जाएगा? ऐसे आ जाएगा मोदी से. मोदी से आ जाएगा. पूरे पक्ष में खाली मोदी एक परफेक्ट आदमी है, बाकी नीचे वाले सब बेकार है. એટલે એમ કહી શકાય કે મોદીનું કામ સારું છે પણ નીચેવાળા એનો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. શું કામ ધંધો કરો? મારું જ્વેલરીનું કામ કાજ છે. કેવો ચાલે છે વેપાર? અત્યારે થોડો ઠંડુ છે, આચારસંહિતા ને ટેક્સેશનમાં કેવું છે હાલ? સરકારને જે ટેક્સ આપવો પડે છે, વેપારીઓને સુખ સુવિધાઓ છે જીએસટી વીએસટી આવ્યા પછી? એમાં બહુ વાંધો નથી ભાઈ, જીએસટી બીએસટીમાં તો. શું કહો છો? કંઈ કહેતા હતા? જે બોલવાનું હતું બોલી દીધું. કદાચ મોદી સાહેબ રાજીનામું આપી દે તો 100 પાર બી મુશ્કેલ છે. આજે બીજેપીમાં કોઈ આમ આદમી બી ઊભો રહી જાય મોલ્લાનો, તે બી જીતી જાય છે મોદીના નામ પર. રામના નામ પર તમારી દલીલ બહુ સારી છે પણ હું કહેવા માંગુ છું આજે કોઈ પોતાના દમ પર જીતતું નથી. એવું નહીં, પોતાના દમ પર જીતતું નથી. એક વસ્તુ એ છે સમજવાની કે આપણા ત્યાંનો જે વર્ગ છે, આપણા ત્યાંનો જે વર્ગ છે, વર્ગ કેવો છે તે હું કહું. કદાચ મારા ઘરમાં 10 મેમ્બર છે અથવા મારી સોસાયટીમાં 50 મેમ્બર છે, હું કહી દઉં કે ભાઈ આપણા મિત્ર છે ને એને મતદાન કરવાનું છે તો બધા એને મતદાન કરશે. ત્યારે લોકો એમ નથી વિચારતા કે મારી પાસે રોજગાર નથી, મારી સોસાયટીમાં રોડ નથી બન્યો, મારી સોસાયટીમાં ડ્રેનેજ છલકાય છે, આ બધા પ્રશ્નોની વિચાર છે. પણ હા, આપણને કોઈ કીધું સામાજિક વ્યક્તિએ એ ધોરણે આપણે મતદાન કરી દેવાનું. ખરેખર આ જે આખા દેશને આ પબ્લિક ચલાવે છે, સરકારી અધિકારીઓને જે સેલરી મળે છે તે તમારા ટેક્સના પૈસાથી મળે છે. તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો ને એટલે લગભગ 35-40 રૂપિયા તો સરકારને એમ જ આપી દેવાના. તમે તો 60નું જ ભરાવતા છો, વેલ્યુ તો 60ની જ છે, પણ 40 રૂપિયા 100 રૂપિયા પાછળ તમારે સરકારને આપી દેવાના છે. તેની પાછળ પેટ્રોલમાં પર તમને સારા ટોયલેટ બી નહીં મળશે. કદાચ બાથરૂમ જવું હોય તો તમારા ઘરની મહિલા હોય તમે સફરમાં. એટલે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેવી સરકાર બનાવીએ. આપણો મતદાન મેં તમને કીધું તેમ લારીવાળો હોય તેનો બી મત એક જ છે, કરોડપતિ હોય તેનો બી મત એક જ છે, અમિતાભ બચ્ચનનો મત બી એક જ છે ને આ શૈલેષનો મત બી એક જ છે, કાઉન્ટ એક જ થાય. પણ આપણે માયાજાળમાં ફસી જઈએ છીએ, રાજકારણ સમજતા નથી, જાણતા નથી અને આની અંદર પિક્ચર પૂરું થઈ જાય છે, 5 વર્ષ નીકળી જાય છે. અને મારો અત્યાર સુધીનો જર્નાલિસ્ટ તરીકેનો અનુભવ છે, જ્યારે પણ તમે કોઈ પણ બાબત માટે કામ લઈને તમે નગરપાલિકામાં જાઓ કે જિલ્લા પંચાયતમાં જાઓ કે ભાઈ અમારા વિસ્તારની અંદર શાળા નથી, તો એમ કહેશે ભાઈ શાળા બનાવવાની પ્લાનિંગ છે, યોજના છે, ભૂમિપૂજન થઈ ગયું છે. અહીંયા જ એક ભાઈએ કીધું કે આ રોડ 2-2.5 મહિના પહેલાંનું ભૂમિપૂજન થયું ચૂંટણીના નામે, પણ હજુ બન્યો નથી. કોઈ ઘટના જ્યારે થઈ જાય, જ્યારે કોઈ ઘટના થઈ જાય કે ભાઈ અહીંયા ખાડો પડી ગયો કે ભૂવો પડી ગયો કે કોઈ બ્રિજ તૂટી ગયો કે કોઈ અકસ્માત થયો, તો ત્યારે શાસકો એમ કહેશે કે ભાઈ અમે ટીમ મોકલી આપેલી છે, રેસ્ક્યુ થઈ રહ્યું છે, બધું ટીમો આવી ગઈ છે, અધિકારીઓ આવી ગયા છે. પરંતુ એ પરિસ્થિતિ સર્જાય છે કેમ? સરકાર કેમ આંખ ખોલીને નથી જોતી કે જે ટેક્સપેયરો પોતાના જીવનનો લગભગ અડધો પૈસો, પોતાના જીવનનો એટલે કદાચ કોઈ વ્યક્તિ 50 વર્ષમાં જો 5 કરોડ કમાયો હોય ને તો લગભગ 2 કરોડ તો એ ટેક્સમાં ચૂકવી દે. માચીસથી લઈને અગરબત્તી, તમારે શાકભાજીથી લઈને કપડાથી લઈને જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ, તમે લગ્ન કરો, તમારા ત્યાં બાળક આવે, દરેક જગ્યાએ તમે ટેક્સ આપો છો. તે પછી પણ તમારે જ નેતાઓની આગળ ફાંફા મારવા પડે, સરકારી અધિકારીઓની ઓફિસમાં આટા મારવા પડે, કદાચ લાંચ પણ આપવી પડે ને તે પછી પણ કામો થતા નથી. આ સત્ય છે અને આ સત્ય એ જી સર
નવસારીમાં કોઈ ઉદ્યોગ નથી. ઉદ્યોગ નથી. આજે નવસારી સમજો તો ખાલી એક હીરા અને એના પર જ ચાલે છે, બાકી બીજી કોઈ વસ્તુ આજ સુધી રાજકારણીઓએ ધ્યાન આપ્યું નથી. અહીંયા અંદર જો તો પૌવા મિલ અને રાઈસ મિલ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી ત્યાં આગળ, કે કોઈ રોજી કરવા માટે ત્યાં આગળ જાય. પરંતુ અનિલભાઈ, આ સોસાયટીનું મતદાન મેં તમને કીધું તેમ સિક્યોર મતદાન હોય હંમેશા 11 વાગ્યા સુધીનું, તો કેમ કોઈ આપણે કડક એક્શન નથી લઈ શકતા યાર? હવે જ્યારે અહીંયા એક્શન લેવા બી જઈએ, એક વખત ચૂંટણીનો બહિષ્કાર બી કર્યો, પણ એના ઉપર આવીને કહી ગયા કે થઈ જશે, પણ ત્યાર પછી બી કંઈ થયું નથી. અને એવા બધા આપણે કોર્પોરેટરને ઊભા કરી દીધા છે કે જે લોકો ખાલી આવીને જોઈ જાય છે, પછી કોઈ ધ્યાન જ નથી આપતા આ વસ્તુ ઉપર. નગરપાલિકા પાસે ફાયર બ્રિગેડની પણ સુવિધા નથી. મહાનગરપાલિકાનું સપનું બતાવો છો, મહાનગરપાલિકા કરવા પહેલાં નગરપાલિકા પાસે પૂરતા ફાયર બ્રિગેડ કે ફાયરને બચાવવા માટેના સાધનો નથી. મારે ખુદને ત્યાં આગ લાગવા બાદ 1.5 કલાકે એક બંબો આવેલ અને બાજુની ગ્રાઉન્ડમાં આગ લાગવાથી ત્યાં સુધી મારી દુકાન સુધી આવવા પણ હજી બંબો નહોતો આવ્યો. જીઆઈડીસીમાં આગ લાગી. જીઆઈડીસીમાં મારે ત્યાં આગ લાગી, મારું 5 કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે. સરકાર વળતર આપશે ને? સરકાર વળતર શું આપશે? મારી તો ફરિયાદ જ નથી લેતા, તો શું સરકાર વળતર આપવાની? સામાન્ય માણસને ફરિયાદ લેવા માટે ઘર ઘર ભીખ માંગવી પડે છે. તો શું તમે એમ કીધું, જો સાંભળો, ફરિયાદ નથી લેવામાં આવી મારી. તમે આ ભાજપનું ચિહ્ન લગાવ્યું, તમે કે મોદી ચાહક છું, સમર્થક છું, પણ હું અત્યારે અંદરથી મરી ગયો છું. શું કોણ બોલ્યું? કા છે? એમાં શું થઈ ગયું? મોદીના ભગત છે, બાકી બીજા કોઈના ભગત નથી. મોદીના ભગત છે, પણ આ જે માણસ પીસાય તેનું શું કરવું? પણ એમ આપણે કોઈની ભક્તિ કરીએ તો એને આપણા પર આશીર્વાદ તો રાખવા જોઈએ કે નહીં? એ તો હવે મોદી જાણે ભાઈ. આમાં તો જ્યાં સુધી જ્ઞાતિવાદ ઉપર ચૂંટણીઓ લડાશે, તમે પહેલા ફેઝની ચૂંટણી જુઓ, ત્યાંથી પ્રચાર થતા અત્યારે ભાજપનો એજન્ડા બી બાજુમાં, કોંગ્રેસનો એજન્ડા બી બાજુમાં, અને બીજી વાતો જ નરેન્દ્ર મોદી બી કરતા થઈ ગયા. એટલે આવી પરિસ્થિતિ દેશની છે. જ્યાં સુધી જ્ઞાતિવાદ નાબૂદ ના થાય ત્યાં સુધી ભારત દેશનો ઉદ્ધાર નથી. ને આ ચૂંટણી આવીને આવી જ રહેશે, ને આવાના આવા જ ચૂંટાતા જશે, અને આપણે પીસાતા જઈશું. શૈક્ષણિક લાયકાતનો વધારો ઇલેક્શનમાં કરવો જોઈએ કેન્ડિડેટ્સ માટે? 100% કરવો જોઈએ. શૈક્ષણિક લાયકાત અને અત્યારે ખાલી ફોજદારી કેસો નોંધાયેલા છે કે નહીં એટલું જ લે, પણ એને એકથી વધુ ફોજદારી કેસો હોય તો એ લોકોને બી બાકાત કરવા જોઈએ, તો સારા માણસો રાજકારણમાં આવવાનો પ્રયત્ન કરશે. મારો તો પર્સનલ વિચાર ઘણીવાર એવો એમ કે આઈએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓને રાજકારણમાં એન્ટ્રી આપવી જોઈએ ખરેખર. એ બી જે પાર્ટીને પ્રિય માણસ હોય ને, અત્યારે બી એન્ટ્રી છે જ. આપણા વિદેશ મંત્રી એનો ઉત્તમ દાખલો છે, સારું કામ પણ કરે છે. પણ બીજા લોકો એટલે ટેવાતા નથી, કારણ કે મેક્સિમમ જ્ઞાતિવાદ, નાણાં અને બાહુબળ એના ઉપર જ ભારતની ચૂંટણીઓ લડાઈ છે. બહુ સાચી વાતો કરી અને કદાચ મજા આવી તમામને. આવી જ હે મોહનભાઈ આ બધાના બહુ ફેવરેટ વ્યક્તિ છે. મોહનભાઈ 1 મિનિટ આવવા જાઓ. આઈજી ડિપાર્ટમેન્ટ સ્ટોર એટલે મોહનભાઈ, આ પેલા તમારા રાજસ્થાનમાં રવિન્દરસિંહ ભાટી બહુ જોરમાં ચાલે છે. હા, પણ જોરમાં ચાલે જ છે ને. તો આ બાજુ શું છે? આ બાજુ કોઈ રવિન્દરસિંહ ભાટી છે કે નથી? આ બાજુ મોહનસિંહ પાટી છે. સોસાયટીનું કામ છે. આ બાજુ ભાજપ. હા, ભાજપ સારું જ કામ કરે છે. તમારા વિસ્તારના કામો સોસાયટીમાં બધું થયું છે? નહીં, હમણાં તો નથી થતા, પણ હવે આગળથી હમણાં કેવું શું એ લોકોને કે ભાઈ એમ ધંધા પાણી બધું કેવું છે મોદી સાહેબના રાજમાં? ચાલ્યા કરે, ધંધા પાણી ચાલે જ છે. તો વેપારી તો સુખી દેખાય છે, અને આવી જ વાતો આગળ કરશું અને જોઈશું કે આ મતદાનની અંદર શું થાય છે. પરંતુ ખરેખર આ તમામ લોકો જે મતદાન કરે એ મતદાન કરતાં પહેલાં તમારા ગ્રાઉન્ડની પરિસ્થિતિ, તમારા વિસ્તારની પરિસ્થિતિ, તમારા નેતાઓની પરિસ્થિતિ જાણવાની, જોવાની જરૂર છે. તમારા કામો કેટલા થયા છે તે જોવાની જરૂર છે, અને ત્યાર પછી મતદાન કરવાની જરૂર છે. યુવા મતદાન છે. 18 વર્ષના કોઈ છે? અહીંયા આવો. આ બાજુ મયુર, આ બાજુ કોણ છે 18 વર્ષનું? કૌશિક,
18 વર્ષનું કોણ? તું 18 વર્ષનો? અહીંયા 18 વર્ષનો? 18 પહેલી વાર મતદાન કરવાનું? હા. કરશે? હા. કેમ કરશે? કેમ કરીએ? મતદાન કરવાનો આશય શું છે તારે? હા, દેશનું ઉજ્જવલ ભવિષ્ય અને હવે આગળ હું થાય દેશમાં શું કરે તે જોઈએ. કોણ જીતશે? શું લાગે? મોદી જીતશે. હા. કેમ મોદી જીતશે? કે મોદી આટલા 10 વર્ષમાં આટલું જે એણે એટલું બધું કરેલું છે એના લીધે મોદી જ જીતશે. કોંગ્રેસ શું કહે? કોંગ્રેસ તો હવે કશે દેખાતું જ નથી, રસ્તામાં જ નથી દેખાતા. શું લાગે? ઝાડુ મરાઈ ગયેલું છે કોંગ્રેસ. કોંગ્રેસ પર ઝાડુ મરાઈ ગયું છે. બરાબર છે. શું નામ તમારું? મયુર ગુપ્તા. કેટલા વર્ષના? 21. હવે મતદાન પહેલી વાર કરવાનું લોકસભાનું? હા. શું લાગે? આપણે તો મોદી સરકાર જિંદાબાદ. સરકાર જિંદાબાદ. શું નામ ભાઈ તારું? સંકલ્પ ઓમ પ્રકાશ કેટલા વર્ષનો? 22 પહેલું મતદાન લોકસભા. શું લાગે છે વાતાવરણ? बीजेपी जीतेगी. बीजेपी क्यों बीजेपी जीतेगी? बीजेपी इस बार मेरे को वो थोड़ी स्टेबल लग रही है क्योंकि इंटरनेशनल रिलेशन में अभी थोड़ा हल्का फुल्का चल रहा है, लेकिन उनकी जो डिफेंस पॉलिसी है, जो सिक्योरिटी है, मेरे को 26/11 नहीं देखना है मुंबई का वापस. कांग्रेस पे तो छोड़ नहीं सकते, इंडिया गठबंधन तो मेरे को पसंद नहीं है. मेरे को पसंद है बीजेपी. सिक्योरिटी जो है देश के लिए, वो लोग तो भाई पता नहीं चाइना से क्या साइन करके बैठे, लेकिन जो इंडिया के साथ है मैं उसके साथ खड़ा हूँ. आप क्या करते हो? मैं अभी कुछ नहीं, मेरी स्टडीज़ चालू है. कौन सी स्टडीज? मेरे ग्रेजुएशन अभी बीकॉम में. स्ट्रीम? बीकॉम में हूँ, कॉमर्स से. इसके बाद क्या करोगे? इसके बाद फाइनेंस में. फाइनेंस में क्या? अभी एमएससी इन फाइनेंस करूँगा. फिर आगे करियर में क्या प्लान? करियर में कुछ नहीं, जैसे अकाउंटेंट रहेगा तो एक एकदम कोई बड़ी कंपनी रहेगी, विप्रो टाइप या फिर बजाज फाइनेंस वगैरह होगी. मल्टीनेशनल में जॉब करना है? या ओके. क्या ग्रेड्स है अभी जॉब करने के लिए? मल्टीनेशनल में क्या चाहिए? स्किल्स ज़्यादा मैटर्स करते हैं, ज़्यादा से ज़्यादा. तो फिलहाल तो मेरे को जितना भी है अभी एग्जामिनेशन निकालनी पड़ेगी. वो तो हार्ड है क्योंकि अभी जैसे आप देख ही रहे हो पॉपुलेशन के हिसाब से एजुकेशनल फीस वगैरह? एजुकेशन फीस वगैरह भी हाई है. हाई है? कम होना चाहिए? होना चाहिए. तो आप तो बीजेपी से प्यार करते हो, फिर बोलते हो ऐसा? तो होना चाहिए. अभी उनको कुछ बोलोगे तो वो काम करते हैं, उनका काम दिखता है. बाकी ये लोग का तो पता नहीं, घोटालों में चले जाता है पैसा. इनको दिखता है, काम दिखता है. किसका पैसा घोटालों में चला जाता है? कांग्रेस का. कांग्रेस का कौन सा पैसा घोटाला? जैसे 3G घोटाला हुआ था. 2G? 3G या 2G घोटाला हुआ था, उसमें तो पैसा डूबा ही था ना. तो फिर લેડીઝ कई सारे. હા, તો આ બધી ચર્ચા હતી ને અહીંયાની લેડીઝો પણ વાત કરવા માંગે છે, પરંતુ આપણે સમય જોઈશું અને તે પછી નક્કી કરીશું. ચર્ચા કેવી લાગી તે કમેન્ટ કરજો, તમારા અભિપ્રાયો આપજો. ધન્યવાદ.